અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા સ્વર્ગીય સત્યેન્દ્ર મિશ્રાની ભાવભીની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ। અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અમદાવાદ શહેર પ્રમુખ સ્વર્ગીય સત્યેન્દ્ર મિશ્રાના અકાળે અવસાનના પગલે પત્રકાર જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે। ખૂબ જ નાની વયે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થતાં તેમની પવિત્ર સ્મૃતિમાં અમદાવાદના શાહીબાગ સ્થિત સર્કિટ હાઉસ ખાતે એક ભવ્ય પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું। ગૌરવંતી ઉપસ્થિતિ અને શ્રદ્ધાસુમન આ શોક સભામાં સંગઠનમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા, જેમાં મુખ્યત્વે જિગ્નેશ કાલાવડિયા, જેપી જાડેજા, બાબુલાલ ચૌધરી, મિનહાસ મલિક, જેણુભા વાઘેલા, મહેન્દ્રભાઈ પટેલ ઉપરાંત અમદાવાદ શહેરના 300થી વધુ પત્રકારો ઉપસ્થિત રહીને સ્વર્ગીય સત્યેન્દ્ર મિશ્રાને પુષ્પાંજલિ અર્પણ કરી। ઉપસ્થિત સૌએ મિશ્રાના પત્રકારત્વ પ્રત્યેના સમર્પણ, તેમની મૃદુ સ્વભાવને યાદ કરી મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી। પરિવારને સંગઠનનો સાથ પ્રાર્થના સભામાં સ્વર્ગીય સત્યેન્દ્ર મિશ્રાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા। દુઃખદની ઘડીમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નેતૃત્વે પરિવારને સાંત્વના આપતા જણાવ્યું કે સંગઠન હંમેશા તેમની પડીખે ઊભું છે। સત્યેન્દ્ર મિશ્રા માત્ર એક પ્રમુખ ન હતા, પણ પત્રકાર સુરક્ષા સમિતિનો એક મજબૂત સ્તંભ હતા। તેમના પરિવારને ભવિષ્યમાં તમામ પ્રકારની મદદ અને સહયોગ પૂરો પાડવાની સંગઠનની ખાતરી આપે છે। અહેવાલ મિનહાસ મલિક, અમદાવાદ।